ગુડ મોર્નિંગ મિત્રો. છેલ્લા આપણે વાઇટમેન ફ્રાન્સનો નિયમ દેખ્યો હતો. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફર્મી એનર્જી વિશેનો. ફર્મી એનર્જી, પરંતુ ફર્મી એનર્જીની અંદર એક ટર્મ્સ આવે છે અવસ્થા ઘનતાનો. ડી તરીકે દર્શાવી છે, બરાબર. અવસ્થા ઘનતા દર્શાવે છે, જેને DOS પણ કહેવામાં આવે છે. DOSનો મતલબ ડેન્સિટી ઓફ સ્ટેટ. ઓકે, અવસ્થા ઘનતા જેને કહેવામાં આવે છે, અથવા ઇલેક્ટ્રોનની અવસ્થા પણ કહી શકીએ છીએ. તો એ સમીકરણ સમજવા માટે આપણે પહેલાં પાછળનો એક પ્રશ્ન દર્શાવું છું, અને એ પ્રશ્ન સમજશું, એના અંદર અવસ્થા ઘનતા સમજશું, ડીની કિંમત સમજશું, અને ત્યારબાદ આપણે આ ફર્મી એનર્જીવાળો પ્રશ્ન જોઈશું. આથી આપણે અહીંયા આપણો પ્રશ્ન લઈશું. એક તમારા બુકમાં છે, દેખજો. ઇલેક્ટ્રોન માટે કક્ષક ઘનતાનું સૂત્ર. પ્રશ્ન એવો હશે, ઇલેક્ટ્રોન માટે કક્ષક ઘનતાનું સૂત્ર. કક્ષક ઘનતાનું સૂત્ર. ઓકે, તો એ કક્ષક ઘનતા એટલે જ આપણે ડેન્સિટી ઓફ સ્ટેટ આપણે કહી શકીએ છીએ. અવસ્થા ઘનતાનું સમીકરણ આપણે દર્શાવીએ છીએ. ઓકે, તો આપણે સૌપ્રથમ આપણે આ પ્રશ્ન દેખશું, જેને આપણે, અથવા પ્રશ્ન તમને એ રીતે પણ પૂછી શકે છે કે ડેન્સિટી ઓફ સ્ટેટ માટેનું સમીકરણ મેળવો. ઓકે, ડીઈનું સમીકરણ આપણે મેળવવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે એ જ જોઈએ. તો જો ઇલેક્ટ્રોનિક અવસ્થાની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની અવસ્થાની સંખ્યાની વાત કરી છે, તો અહીંયા ધારો કે આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રોનની અવસ્થાની સંખ્યા. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક પ્રકારની અવસ્થા ઘનતા આપણે શું બતાવીએ છીએ કે એકમ કદ દીઠ અવસ્થાઓ, ઇલેક્ટ્રોન જે મળી આવે છે એની અવસ્થાઓની સંખ્યા બતાવે છે. એટલે હું એ ડીને સિમ્પલ ફોર્મમાં આ રીતે પણ દર્શાવી શકું છું, NE/V. ઓકે, એટલે કે એકમ કદ દીઠ જે અવસ્થાઓની સંખ્યા છે, ઇલેક્ટ્રોન મળી આવવાની અવસ્થાઓની સંખ્યા છે, એકમ કદ દીઠ મળતી હોય એને આપણે શું કહીએ છીએ? અવસ્થા ઘનતા. અહીંયા એ એનર્જી લેવલ માટે દર્શાવે છે. અહીંયા ફર્મી એનર્જીની આપણે વાત કરીએ કે એ લેવલ આગળની સંખ્યા બતાવી છે, અને આ બતાવી છે એ લેવલની અવસ્થા ઘનતા. ઓકે, તો એકમ કદ દીઠ જે એનર્જી એ લેવલ આગળ સંખ્યા હશે અવસ્થાઓની, એને આપણે એન કહીએ છીએ, અને એ સંખ્યા ઘનતાને આપણે કહીએ છીએ DE તરીકે દર્શાવીએ છીએ. ઓકે, આ રીતે આપણે એને દર્શાવતા હોય છે સિમ્પલ ફોર્મની અંદર. તો ધારો કે એ અવસ્થાઓની સંખ્યાની વાત કરીએ, તો કોઈ સ્પેરની અંદર આપણે દર્શાવીએ, અને સૌપ્રથમ આપણે એક ઘન ક્યુબની અંદર ધારો કે અવસ્થા દર્શાવતા હોય, એટલે કે ક્યુબમાં દર્શાવતા હોય, તો હું તમને આકૃતિ દ્વારા સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. તો આપણે આગળ જે આ ક્યુબ છે, આ ઘન છે, એ ઘનની અંદર આપણે એ અવસ્થાની વાત કરવાની છે. ઓકે, તો એની અંદર ધારો કે હું સ્પેરિકલ દર્શાવી દઉં, વર્તુળ સ્વરૂપે દર્શાવી દઉં આખો ભાગ. આપણે એની અંદર કોઈ એક એવો સેલ દર્શાવેલો છે, આખો ગોળો છે એવું સમજજો. તો એ 3 ડાયમેન્શન માટે એના આપણે યામ જોયા હતા તમે જ્યારે કેનોનિકલ એન્સેબલને એની અંદર તમે જોયું હતું કે જ્યારે આપણે એની DQPની વેલ્યુ દર્શાવતા હતા, તો એ DQPને આપણે 4πp² dp તરીકે દર્શાવતા હતા. ઓકે, તો આ જે ઘન હશે, આ જે ગોળો હશે અંદરના ભાગની અંદર, એ ક્યુબની અંદરના ભાગની અંદર ગોળો જે દર્શાવેલો હશે, એ ગોળાનો કોઈ એક દિશામાંનો કે સદિશની વાત કરી છે. તો આપણે અહીંયા DQPની જગ્યાએ એને DQKના સ્વરૂપમાં આપણને મળશે, અને જે સમીકરણ આપણે લખી શકશું 4πk² dkના સ્વરૂપ. ઓકે, તો આ શું બતાવે છે કે એ કદની અંદર રહેલા સેલની સંખ્યા દર્શાવે છે કે સેલ કેટલા છે. તો એ સેલ છે જે આપણને એનો મતલબ કે સેલ દર્શાવે છે એ કદની અંદર એ કેટલા દર્શાવે છે, આપણે કોઈ સ્પેરની અંદર દર્શાવીએ, સ્પેરિકલની અંદર દર્શાવીએ, એટલે કે સર્કલની અંદર દર્શાવીએ, તો આ રીતે દર્શાવી શકીએ છીએ DQK 4πk² dk. પરંતુ આ જે સ્પેર છે, આ જે સ્પેરિકલ દર્શાવે છે, એ
કોઈ ક્યુબની અંદર આવેલું હોય તો ક્યુબના આપણે ટોટલ જોઈએ તો ક્યુબને આપણે 1/8 વડે ગુણવા પડે. ઓકે, અને તો આપણે શું કરશું, આપણું જે ઘન માટે દર્શાવવું હોય તો એ ઘન માટે દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ, જે આ વેલ્યુ મળે છે આપણને એ વેલ્યુને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ 1/8 વડે. ઓકે, અને ત્યારબાદ એ જે કિંમત મળશે એના માટે ઇલેક્ટ્રોનની જે પરિમાણ હોય, ઇલેક્ટ્રોનનું પરિમાણ જે દર્શાવે છે π/Lના ઘન, એ સંખ્યા વડે આપણે એને ભાગતા હોઈએ છીએ. એટલે મેઇન આપણે કહીએ તો ઇલેક્ટ્રોનની અવસ્થાની સંખ્યા જે લઈએ, ઇલેક્ટ્રોનની અવસ્થાની સંખ્યા એટલે કે નંબર ઓફ સ્ટેટ જેને કહીએ, તો એ નંબર ઓફ સ્ટેટ આપણે દર્શાવીએ છીએ 4πk² × dk, એને આપણે 1/8 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. અને ત્યારબાદ એ ઇલેક્ટ્રોનનું પરિમાણ આપણે દર્શાવતા એની સંખ્યા વડે આપણે ડિવાઈડ કરીએ એટલે કે π/L3. આ π/L એ એક અક્ષ માટે આપણે દર્શાવીએ છીએ, અને એવી આપણે ધારો કે 3 ડાયમેન્શન લઈ લઈએ, બરાબર, તો એને π/L³ વડે દર્શાવીએ છીએ, બરાબર. તો આ આપણને જે મળે છે એ ટોટલ શું બતાવે છે, ઇલેક્ટ્રોન નંબર ઓફ સ્ટેટ. યાદ રાખજો, તમારા બુકમાં આ રીતે માત્ર સમીકરણ આપેલું છે, તો એ સમીકરણ કઈ રીતે આવે છે તો એ આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. ઓકે, આથી આપણને એ સમીકરણ મળતું હોય છે. તો 4πk² dk/π/L³ તરીકે આપણને મળતું હોય છે. હવે આ ઇલેક્ટ્રોનની અવસ્થા બતાવેલી છે અને એની સંખ્યા, મતલબ કે ઇલેક્ટ્રોનની નંબર ઓફ સ્ટેટ બતાવેલી છે કે એની અવસ્થાની સંખ્યા આપણને દર્શાય છે. હવે આપણે જાણીએ છીએ કે એક સ્ટેટની અંદર ઇલેક્ટ્રોન એ બે અલગ અલગ પ્રકારના સ્પિન દર્શાવે છે, અપ સ્પિન અને ડાઉન સ્પિન આપણે દર્શાવીએ છીએ, બરાબર. એટલે કે બે વિરુદ્ધ સ્પિન દર્શાવતા હોય છે. આ આપણને એક સ્પિન માટેની વાત કરી છે. ધારો કે આવા બે સ્પિન દર્શાવતા હોય તો આપણે મલ્ટીપ્લાય 2 વડે મલ્ટીપ્લાય કરી શકીએ છીએ. મતલબ કે આપણું જે સમીકરણ છે એને આપણે શું કરવું પડે, એની અવસ્થા ઘનતા દર્શાવી હોય, એટલે કે ડેન્સિટી ઓફ સ્ટેટ દર્શાવી હોય, તો માટે હું આ સમીકરણને ડેન્સિટી ઓફ સ્ટેટ દર્શાવીશ DE1, કોઈ E1 અવસ્થા માટેની વાત કરી છે, ઇન્ટુ DE1. આ સમીકરણ આપણે ડાયરેક્ટલી લખી શકીએ છીએ 2 × 1/8 × 4πk² dk/π/L3. ઓકે, તો એ સમીકરણ આપણે ડાયરેક્ટલી આ રીતે લખી શકીએ છીએ. હવે જુઓ, અહીંયાથી 4, 2 અને 8 રિમૂવ થઈ જશે, માટે સમીકરણ એ જ પ્રમાણે એક પાઈ રિમૂવ થઈ જશે, તો નીચે વધ્યા π². આ જે L³ બતાવે એને આપણે ઉપર દર્શાવી દઈએ છીએ, અને ઉપરના ભાગની અંદર વાત કરીએ તો k² dk, એટલે કે L³ k² × dk મળે છે. હવે L³ ને આપણે કદ તરીકે દર્શાવી શકીએ છીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે જે દર્શાવતા એ પ્રમાણે એને કદ v, એટલે કે L³ ની જગ્યાએ હું દર્શાવી દઉં v k² × dk/π² તરીકે. ઓકે, π² કઈ રીતે ખ્યાલ આવ્યા, એક પાઈ રિમૂવ થઈ ગયો છે. તો આ પ્રમાણે આપણને એક સમીકરણ મળે છે અવસ્થા ઘનતા માટેનું, અને આપણે સમીકરણ 1 આપીએ. હવે આની અંદર આપણે અમુક કિંમત સબસ્ટિટ્યુટ કરશું. તો સૌપ્રથમ જોઈએ તો આપણે ઉર્જાને, ગતિ ઉર્જાને E બરાબર p²/2m દર્શાવી છે. ઓકે, E ઇઝિકલ આપણે શું દર્શાવીએ છીએ, p²/2m. અને પીને આપણે તરંગ સદિશના સ્વરૂપમાં દર્શાવવું હોય તો h² × k². પીને નહીં પરંતુ p² ને h² × k² તરીકે આપણે દર્શાવીએ છીએ. કેમ કે હું કહી શકું છું અહીંયા કારણમાં કે p = h²k. ઓકે, પીની કિંમત શું થાય છે, h²k, માટે p² બરાબર h² k²/2m આપણે લખી શકીએ છીએ. હવે બંને બાજુ હું વિકલન સ્વરૂપે દર્શાવું તો DE = h²/2m, અને આનો વિકલન થશે 2k dk. આનું વિકલન શું થઈ જશે, 2k dk. આપણે આ સમીકરણની અંદર dk ની કિંમત સબસ્ટિટ્યુટ કરવાની છે. ઓકે, એ જ રીતે આપણે બીજું એક સમીકરણ બનાવી દઈશું. ધારો કે અહીંથી પહેલાં હું કરી દઉં dk વાળા ટર્મ્સને, માટે dk બરાબર શું થઈ જશે, આ 2 રિમૂવ થઈ જશે, એમ અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે, અને h² × k એ ડિવાઈડમાં આવી જશે. તો શું થઈ ગયા, m/h² × k, અને
અહીંયા આવશે ડી ઈ. ઓકે, ડી અવસ્થા માટે આપણે દર્શાવીએ છીએ અને ડી તરીકે દર્શાવીએ છીએ. આપણે એ જ પ્રમાણે આ પણ E1 માટેની જગ્યાએ E જ કરી દઈએ એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય. હવે તો આ જે વેલ્યુ મળશે આપણને ડીકેની કિંમત મળે છે. હાલ આપણે આ એક કિંમત યાદ રાખશું, અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની છે. એટલે ફરી એકવાર આપણે આ જ સમીકરણ ઉપરથી જોઈએ તો આ સમીકરણમાં હું માત્ર કે ને કરતા તો પહેલાં સૌપ્રથમ કે સ્ક્વેરને કરતા કરું તો કે સ્ક્વેર બરાબર શું થઈ જશે? કે સ્ક્વેર બરાબર થશે 2m ઇન્ટુ ઈ બાય h કટ સ્ક્વેર. ઓકે, કે સ્ક્વેરની કિંમત તમને આટલી મળે છે. માટે કે બરાબર શું મળશે? કે ઇઝ ઇક્વલ ટુ આનું શું થઈ જશે? વર્ગમૂળમાં લઈ લઈએ છીએ 2m ઈ અપોન h કટ સ્ક્વેર રેઝ ટુ 1/2. ઓકે, અને બે અલગ અલગ ભાગમાં દર્શાવો હોય તો આ પ્રમાણે 2m અપોન h કટ સ્ક્વેર રેઝ ટુ 1/2 અને e રેઝ ટુ 1/2. ઓકે, આ સમીકરણ દર્શાવી શકીએ છીએ. હવે આ બંને સમીકરણ આપણે યાદ રાખો. એક આ કે વાળી કિંમત. તો હવે આ ડીકેની કિંમત હું સબસ્ટિટ્યુટ કરીશ સમીકરણ 1 ની અંદર. તો જોઈએ, આપણે આગળ સમીકરણ હતું ડીઈ ઇન્ટુ ડીઈ બરાબર વી અપોન 4 પાઈ સ્ક્વેર, સોરી વી અપોન પાઈ સ્ક્વેર. અહીંયા હતો કે સ્ક્વેર અને ડીકેની જગ્યાએ હું લખી નાખીશ આપણી જે કિંમત છે એમ અપોન એચ કટ સ્ક્વેર કે ઇન્ટુ ડી. તો એની જગ્યાએ શું દર્શાવી દઈશું? એમ અપોન એચ કટ સ્ક્વેર કે ઇન્ટુ ડી. ઓકે, તો અહીંયાથી કે રિમૂવ થશે, માત્ર એક કે વધશે એટલે આપણને મળશે વી અપોન પાઈ સ્ક્વેર ઇન્ટુ કે ઇન્ટુ એમ અપોન એચ કટ સ્ક્વેર ડી ઈ. ઓકે, હવે આપણને કે મળ્યો છે. આપણે હવે કેની કિંમત સબસ્ટિટ્યુટ કરીશું આ રી કિંમત. ઓકે, તો આ કેની કિંમત આપણે સબસ્ટિટ્યુટ કરીશું શું છે? 2m અપોન એચ કટ સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇન્ટુ ઈ રેઝ ટુ 1/2. તો વી અપોન પાઈ સ્ક્વેર કેની જગ્યાએ હું લખી નાખીશ 2m અપોન એચ કટ સ્ક્વેર રેઝ ટુ 1/2 ઈ રેઝ ટુ 1/2. ઓકે, કેની કિંમત સબસ્ટિટ્યુટ કરી એ જ પ્રમાણે મલ્ટીપ્લાય બાય એચ અપોન એચ કટ સ્ક્વેર ડી ઈ. ઓકે, આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે જુઓ, આપણે આ પદને પણ આના જેવું બનાવવું છે 2m અપોન એચ કટ સ્ક્વેર. આપણે અગર m અપોન એચ કટ સ્ક્વેર છે તો આપણે શું કરી દઈએ? ઉપર નીચે 2 વડે ગુણી દઈએ. તો હું એ આ રીતે દર્શાવી શકું વી અપોન પાઈ સ્ક્વેર ઇન્ટુ 2m અપોન એચ કટ સ્ક્વેર રેઝ ટુ 1/2. આને નજીક લાવી દઉં એટલે કન્ફ્યુઝન ના થાય. હું ઉપર નીચે 2 વડે ગુણી દઈશ 2m અપોન એચ કટ સ્ક્વેર, અને જે આની નીચે 2 વડે ગુણું છું અહીંયા ગુણાકારમાં જ છે બધાનો સંબંધ, હું એને અહીંયા જ દર્શાવી દઉં. ખ્યાલ આવ્યો? આના નીચે પણ 2 આવે છે, એ 2 મેં શું કરી દીધા ગુણાકારના સંબંધમાં છે એટલે હું અહીંયા દર્શાવી શકું છું. ઓકે, તો આ પદ મેં આવું બનાવી દીધું છે. હવે વધ્યું શું લખવાનું? ઈ રેઝ ટુ 1/2 અને ઇન્ટુ ડીઈ. ઓકે, ત્યારબાદ જુઓ, હવે આ બંને પદ એક જેવા થાય છે. એકની ઘાત 1/2 છે અને આની ઘાત આપણે 1 કહી શકીએ છીએ. આધાર સરખા છે તો ઘાતનો આપણે શું કરી શકીએ? સરવાળો કરી શકીએ. એટલે આ લખું હું વી અપોન 2 પાઈ સ્ક્વેર. આને લખી શકાય છે 2m અપોન એચ કટ સ્ક્વેરની કેટલી ઘાત થઈ જશે? 3/2. 1/2 પ્લસ 1 એટલે કે 3/2 ઇન્ટુ ઈ રેઝ ટુ 1/2 ડીઈ. ઓકે, આ તમને મળે છે ડેન્સિટી ઓફ સ્ટેટ ડીઈ ઇન્ટુ ડીઈનું સમીકરણ. જો માત્ર ડી ઓફ ઈ દર્શાવવું હોય તો બંને બાજુથી તમે આ રિમૂવ કરી શકો છો, એટલે તમને આટલી કિંમત મળે છે. અને આની સાથે પણ મૂકો તો પણ કોઈ ફરક પડશે નહીં. તો અહીંયા ડીઈ ગુણો તો અહીંયા પણ ડીઈ વડે આપણે ગુણવા રહે છે. ઓકે, તો આ વાત થઈ તમારી ડેન્સિટી ઓફ સ્ટેટની, એટલે કે અવસ્થા ઘનતાનું જે સમીકરણ છે. હવે આપણે આ અવસ્થા ઘનતા સમીકરણને ડાયરેક્ટલી ઉપયોગ કરશું આપણા ફર્મી એનર્જીવાળા સમીકરણની અંદર. એટલે આથી મેં આ પ્રશ્ન પહેલાં દર્શાવ્યો જેનાથી તમને કન્ફ્યુઝન ના થાય કે ડીઈની કિંમત આવી કઈ રીતે છે. ઓકે, બુકમાં બહુ ડીપલી નથી બતાવેલું એટલે વિડીયોને દેખજો ધ્યાનથી, અને પછી ના ખ્યાલ આવે તો મને ઇન્ફોર્મ કરજો. ઓકે, થેન્ક યુ.